શું માણસ પોતાનું ભાગ્ય બદલી શકે છે? શું વિધાતાએ લખેલા લેખ કોઈ બદલી શક્યું છે? આજે હું તમને એવી સત્ય ઘટના કહું છું જે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. મિત્રો, તમે જાણો જ છો કે મહાભારતમાં અર્જુનના પુત્ર અભિમન્યુ હતા અને અભિમન્યુના પુત્ર રાજા પરીક્ષિત હતા. રાજા પરીક્ષિતના પછી તેમના પુત્ર જન્મેજય રાજા બન્યા. તેમને પોતાના પર ઘણો અહંકાર હતો. એક દિવસ જન્મેજય વેદવ્યાસજીની પાસે બેઠા હતા. વાતો દરમિયાન જન્મેજયે થોડી નારાજગી સાથે વેદવ્યાસજીને કહ્યું કે જ્યાં તમે સક્ષમ હતા ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કુલગુરુ કૃપાચાર્ય, ધર્મરાજ યુધિષ્ઠિર જેવા મહાન વિભૂતિઓ હાજર હતા. તે પછી પણ તમે બધાએ એટલા મોટા મહાભારતના યુદ્ધને કેવી રીતે થવા દીધું? જો ત્યારે તમે મહાભારત થતાં રોકી શક્યા હોત તો અવિરત ધન સંપત્તિ નષ્ટ ન થાત. જો હું એ સમયે ત્યાં હોત તો મારી મહાનતાથી આ વિનાશને ટાળી શક્યો હોત. અહંકારથી ભરેલા જન્મેજયના શબ્દો સાંભળી પણ વ્યાસજી શાંત રહ્યા. તેમણે શાંતિથી કહ્યું, પુત્ર, તું પોતાના પૂર્વજોની ક્ષમતા પર શંકા ના કર. આ કાર્ય નક્કી થયેલું હતું જે બદલાઈ ન શકે. જો બદલાઈ શકતું હોત તો શ્રી કૃષ્ણ પાસે એટલી શક્તિ હતી કે તેઓ યુદ્ધ રોકી શકતા હતા. જન્મેજય પોતાની વાત પર અટક્યો અને કહ્યું, હું આ સિદ્ધાંત માનતો નથી. તમે તો ભવિષ્ય વક્તા છો. મારા જીવનમાં થનારી કોઈ પણ ઘટના તમે મને કહો, હું તેને રોકીને સાબિત કરીશ કે કર્મનો સિદ્ધાંત હંમેશા સાચો નથી હોતો. વ્યાસજી બોલ્યા, પુત્ર, જો તું એવું જ ઈચ્છે છે તો સાંભળ. આજથી થોડા વર્ષ પછી તું કાળા ઘોડા પર બેસીને શિકાર માટે જઈશ. દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે પહોંચીશ. ત્યાં તને એક સુંદર સ્ત્રી મળશે જેને તું મહેલમાં લાવીને એમની સાથે લગ્ન કરીશ. હું તને ઘણો મનાવીશ કે તું આવું બધું ના કર, છતાં પણ તું આ બધું કરીશ. ત્યારબાદ તે સ્ત્રીની વાત પર તું એક યજ્ઞ કરીશ. હું તને આજે જ છેતું છું કે તે યજ્ઞ તું વૃદ્ધ બ્રાહ્મણોની પાસે કરાવજે, પરંતુ એ યજ્ઞ તું યુવાન બ્રાહ્મણોની પાસે કરાવીશ. અને જન્મેજય હસતા હસતા વ્યાસજીની વાતને વચ્ચે અટકાવતા બોલ્યા કે હું આજથી કાળા ઘોડા પર જ નહીં બેસું, તો એ બધું ઘટનાઓ બનશે જ નહીં. વ્યાસજીએ કહ્યું, એ બધું થશે. અને હવે આગળ સાંભળ. એ યજ્ઞમાં એવી ઘટના થશે કે તું રાણીની વાતમાં આવીને યુવાન બ્રાહ્મણોને પ્રાણદંડ આપી દઈશ, જેના કારણે તને બ્રહ્મહત્યાનું પાપ લાગશે અને તને કષ્ટરોગ થશે અને એ જ તારા મરણનું કારણ બનશે. આ ઘટના રોકી શકે તો રોકી લે. વેદવ્યાસજીની વાત સાંભળીને જન્મેજયે સાવધાની રાખીને શિકારે જવાનું છોડી દીધું. પરંતુ જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે તેને શિકાર પર જવાની જોરદાર ઈચ્છા થઈ. તેણે વિચાર્યું કે કાળો ઘોડો નહીં લઈ જાઉં, પરંતુ તે દિવસે તેને ઘોડાશાળામાં કાળો ઘોડો જ મળ્યો. ત્યારબાદ તેણે વિચાર્યું કે હું દક્ષિણ દિશામાં નહીં જાઉં, પરંતુ ઘોડો અનિયંત્રિત થઈને દક્ષિણ દિશા તરફ દોડ્યો અને સમુદ્ર કિનારે પહોંચી ગયો. ત્યાં તેણે એક સુંદર સ્ત્રી જોઈ અને તેના પર મોહિત થઈ ગયો. જન્મેજયે વિચાર્યું કે હું તેને મહેલમાં તો લઈ જઈશ, પરંતુ લગ્ન નહીં કરું. પરંતુ મહેલમાં લઈ જતા તેની સાથે પ્રેમમાં પડી ગયો અને પછી લગ્ન પણ કરી લીધા. પછી રાણીના કહેવા પ્રમાણે જન્મેજય દ્વારા યજ્ઞ પણ કરાવવામાં આવ્યો. તે યજ્ઞમાં માત્ર યુવાન બ્રાહ્મણોને જ રાખવામાં આવ્યા હતા. કોઈ બાબતે યુવાન બ્રાહ્મણોએ રાણી પર હસવાનું શરૂ કરી દીધું. રાણી ગુસ્સામાં આવી ગઈ અને રાણીના કહેવા પર રાજા જન્મેજયે તેમને પ્રાણદંડની સજા આપી દીધી. પરિણામે તે કષ્ટગ્રસ્ત થઈ ગયો. હવે જન્મેજય ડરી ગયો અને તરત વ્યાસજીની પાસે ગયો અને તેમના જીવનને બચાવવા માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. વેદવ્યાસજીએ કહ્યું કે તને તારા પ્રાણ બચાવવા માટે એક છેલ્લો મોકો આપીશ. હું તને મહાભારતની ઘટના સંભળાવીશ, જેને તારી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળવી પડશે. આથી તારા કષ્ટ દૂર થઈ જશે. પરંતુ જો કોઈ પણ પ્રસંગ પર તું શંકા કરીશ તો હું મહાભારતની વાર્તા કહેવાનું બંધ કરી દઈશ અને પછી હું તારી જિંદગી બચાવી શકીશ નહીં. યાદ રાખ, હવે તારી પાસે આ છેલ્લી તક છે. હવે સુધી જન્મેજયને વ્યાસજીની વાતોમાં પૂરો વિશ્વાસ થઈ ગયો હતો, એટલે તે પૂરી ભક્તિ અને વિશ્વાસથી કથા સાંભળવા લાગ્યો. વ્યાસજીએ વાર્તા શરૂ કરી
અને જ્યારે પણ ભીમની તાકાતવાળા પ્રસંગો કહ્યા, જેમાં ભીમે હાથીઓની સૂંઢ પકડીને તેમને આકાશમાં ઉછાળી દીધા હતા, તે હાથીઓ આજ પણ આકાશમાં ફરતા હોય છે. તો જન્મેજય પોતાને રોકી ન શક્યો અને બોલી પડ્યો કે આ કેવી રીતે શક્ય છે? આ વાત હું ન માનું. વ્યાસજીએ મહાભારતનો પ્રસંગ રોકીને કહ્યું, બેટા, મેં તને કેટલી વખત સમજાવ્યો કે તું શંકા ન કર, પરંતુ તું તારો સ્વભાવ કાબૂમાં નથી રાખી શકતો, કેમ કે આ બધું તો નક્કી જ હતું. પછી વ્યાસજીએ પોતાની મંત્રશક્તિથી બોલ્યા અને તે હાથી જમીનની ખેંચાણમાં આવીને નીચે પડી ગયા. ત્યારે વ્યાસજીએ કહ્યું કે આ મારી વાતનો પુરાવો છે. જેટલી જન્મેજયે શ્રદ્ધા અને વિશ્વાસથી વાર્તા સાંભળી એટલા માટે કષ્ટરોગથી મુક્ત થયા. પરંતુ એક મુદ્દો રહી ગયો અને એ જ તેની મોતનું કારણ બન્યું. પહેલાં લખાય છે લેખ અને પછી બને છે શરીર. કર્મ આપણા હાથમાં છે, પરંતુ તેનું ફળ આપણા હાથમાં નથી. ગીતાના 11મો અધ્યાયના 33મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઊભો થા અને તારા કર્મથી યશ મેળવ. જેની વિશે તું ચિંતા કરી રહ્યો છે એ બધા તો પહેલેથી જ મૃત્યુ પામ્યા છે. તું તો ફક્ત એક નિમિત્ત માત્ર છે. તેમને ટાળી શકાતું નથી, પરંતુ સારા કર્મ અને ઈશ્વરનું નામ જાપ કરવાથી નુકસાન ઓછું થાય છે. મિત્રો, કર્મ આપણા હાથમાં છે, પરંતુ તેનું ફળ નહીં. અને ક્યારેક ભગવાન આપણને ફક્ત એક નિમિત્ત માત્ર બનાવે છે. જો આવી જ આધ્યાત્મિક કથાઓ તમને ગમે તો વિડીયોને લાઇક કરી, શેર કરી, અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.